चार बाबतो जे ध्यानमा छे। बनासकांठा, वावथराद अने पाटण जिल्ला ठाकोर समाजना बंधारणने तोड़नार व्यक्तिओ ए 3 व्यक्तिओना नाम आदरणीय धारासभ्य श्री जाहेर करशे। मुक्कम जाबड़िया, तालुको डीसा, जिल्लो बनासकांठानी सामे समाज नीचे मुजबनो निर्णय करे छे। ठाकोर समाज तेमने 1 वर्ष माटे ज्ञाति बहार એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે। આ 4 બાબતો હતી। માન્ય આગેવાન શ્રીઓનું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યું। મરવું પડો યાર। ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ। અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી। અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી। ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને। બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે। કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર। અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત। પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ। અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે। આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે। અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું। અમે પણ હવે જોરદાર મીટિંગ કરવાના છીએ। હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે। જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે। એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે। મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે। એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે। જીઓના ટાવર છે, 350 રૂપિયા ભાવ છે, કેટલો રિચાર્જનો? બરાબર, દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરીને કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો। નહીં થાય એમનાથી, કદી નહીં થાય। આજે નહીં થાય ને કાલે નહીં થાય। સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમાપે ને। હા હા, ડીજે તો વાગે ને, વાગશે। અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે। અનફોલો તો બરાબર, લોકો જે અમારી તો મિત્રો બનાસકાંઠાના ડીસાના ચાબડિયા ગામે ઠાકોર સમાજ દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, તમને ખ્યાલ છે કે થોડા સમય પહેલાં ઠાકોર સમાજ દ્વારા તેમનું એક નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં ઠાકોર સમાજે કેટલાક કડક નિયમો બનાવ્યા છે। તેમાં મિત્રો એક નિયમ એવો પણ છે કે લગ્ન પ્રસંગ દરમિયાન કોઈએ પણ ડીજે વગાડવું નહીં। તો મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગ દરમિયાન તેમણે એક લાઈવ પ્રોગ્રામ કર્યો હતો, જેમાં તેમણે ડીજે વગાડ્યું હતું અને ગીતો પણ ગાયા હતા। એને લઈને ત્યાર પછી ઠાકોર સમાજે એક કડક નિર્ણય લીધો છે, જેમાં તેમણે ગબ્બર અને અર્જુન ઠાકોરને નાત બહાર કર્યા છે। એટલું જ નહીં પરંતુ મિત્રો જે પણ લોકો તેમને સહકાર આપશે તો એમને પણ નાત બહાર કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમને સામાજિક, આર્થિક અને ધંધાકીય કોઈપણ બાબતમાં તેમને સપોર્ટ ન કરવા માટે સમાજે સૂચના આપેલી છે। સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ તેમને અનફોલો કરવા માટે સમાજ દ્વારા અપીલ કરવામાં આવેલી છે। તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું ખરેખર ઠાકોર સમાજે આજે નિર્ણય લીધો છે તે ખરેખર યોગ્ય છે કે કેમ? મિત્રો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।